ગુજરાત ફર્સ્ટનું બઝર વાગી ચૂક્યું છે અને રાજકોટથી સમાચાર રાજકોટમાં નીટના કેન્દ્રો પર વિદ્યાર્થીઓ પહોંચી રહ્યા છે। રાજકોટ શહેરના 12 કેન્દ્રો પર પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું છે। CISF અને પોલીસની મદદથી પેપર પરીક્ષા કેન્દ્ર સુધી વિદ્યાર્થીઓને મોકલવામાં આવી રહ્યા છે। પરીક્ષા કેન્દ્ર પર ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યા છે। પેપર જે છે તે અત્યારે CISF અને પોલીસની મદદથી કેન્દ્રો પર પહોંચાડવામાં આવી રહ્યા છે। દરેક કેન્દ્ર પર ડેપ્યુટી કલેક્ટર કક્ષાના અધિકારીઓ ઉપસ્થિત રહેશે। નીટની આજે ફરી એક વખત પરીક્ષા યોજાઈ રહી છે। આપણી સાથે વિદ્યાર્થીઓ જે પરીક્ષા આપવાના છે તે આપણી સાથે છે, તેમની સાથે વાત કરીશું। શું લાગે છે, ગયા વખતે થોડીક નિરાશા હતી, આ વખતે ફરી એક વખત તૈયારી કરી છે, તૈયારી કેવી છે? ફૂલ જોરદાર તૈયારી છે અને આ વખતે તો થઈ જશે એવી આશા છે। તૈયારી સારી હતી આજ વખતે। તંત્રને શું અપીલ કરશો, ફરી એક વખત પેપર ન ફૂટે, કેમ કે મહેનત પાણીમાં જાય છે? હા, ફરી એક વખત પેપર ન ફૂટે એવી એનટી અને દિલથી આમ છે રિક્વેસ્ટ કે ફરી એક વખત એવું ન થાય અને અમારી મહેનત બધાની સફળ જાય। તમે કેટલા ટાઈમથી તૈયારી કરતા હતા? અમે નીટના પેપર લીકની માહિતી મળી એટલે અમે સીધા તૈયારીમાં લાગી ગયા હતા। હવે એવું લાગે કે તૈયારી સફળ જાય, પણ જ્યારે પેપર લીક થયું ત્યારે થોડીક નિરાશા આવી ગઈ હતી। શું લાગે છે, હવે તંત્રને શું અપીલ કરશો? હવે તંત્રને અમે એ જ અપીલ કરશું કે હવે સિક્યુરિટી થોડીક વધારવી જોઈએ। આ લીક થાય એમાં અમે મૂંઝાઈ જાય છીએ બહુ। ચોક્કસ અન્ય ઉમેદવારો પણ છે, તેમની સાથે જે વિદ્યાર્થીઓ છે તેમની સાથે કેવી તૈયારીઓ છે અને શું લાગે છે આ વખતે કેવું પેપર છે? આ વખતે તૈયારી જોરદાર છે। પહેલા કરતાં પણ વધારે તૈયારી કરીને આવ્યો છું। MBBS में जाने का मेरा सपना था, वो पूरा हो जाए ये भगवान से प्रार्थना है मेरी। और फिनोल में मेरा नाम भोरणिया प्रेई है, वो मैं फिनोल में अभ्यास करता था, वो बहुत बढ़िया सा तैयारी कराता था। 10 से 15 घंटा में डेली का रीडिंग करता था। તમે કેટલા સમયથી તૈયારી કરી રહ્યા છો અને તમે સાથે આવ્યા છો? હા, પણ જ્યારે લીકની વાત આવી થોડી નિરાશા, કેમ કે તમે જોયું હશે કેટલા સમયથી મહેનત કરતા હતા? હા, બહુ નિરાશા થઈ હતી। ઘણા સમયથી આ લોકો કાંઈ બહાર નીકળ્યા વગર કે ક્યાંય બહાર ગયા વગર આ લોકો ધનતોડ મહેનત કરતા હતા। એટલે હવે બસ એક સરકારને અપીલ છે કે બીજી વખત આવું પેપર ના લીક થવું છે, બસ આ ખાસ ધ્યાન રાખવું છે। ચોક્કસ બીજી વાર પેપર લીક ન થાય તેને અપીલ કરી રહ્યા છે। અત્યારે અહીંયા રાજકોટના જે યાજ્ઞિક રોડ ઉપર જે ધર્મેન્દ્રસિંહ કોલેજ છે ત્યાં જે સેન્ટર છે તે આપવામાં આવ્યું છે। રાજકોટની વાત કરવામાં આવે તો અલગ અલગ 12 જેટલા સેન્ટરોની અંદર 5000થી વધુ વિદ્યાર્થીઓ છે તે આ નીટની પરીક્ષા માટે નોંધાયા છે ને તેમની પરીક્ષાને લઈને કોઈ જે ગત વખતે જે પેપર લીક થયું હતું એ પ્રકારની કોઈ પણ ઘટના ન સર્જાય તેને લઈને ચુસ્ત બંદોબસ્ત CISF અને સ્થાનિક પોલીસનું જે અલગ અલગ ટીમો છે તે પરીક્ષા કેન્દ્ર સુધી પેપર પણ પહોંચાડશે ને સાથોસાથ અહીંયા પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે। કેમેરા પર્સન દેવજી રંગાડિયા સાથે ગૌતમ બેડા, ગુજરાત ફર્સ્ટ, રાજકોટ।